તો આ તરફ સુરતમાં કતારગામ અમરોલી ફ્લાયઓવરને લઈને વિવાદ થયો છે। બ્રિજનો એક તરફનો ભાગ જ શરૂ થતાં વિવાદ સર્જાયો। ઉતાવળે અધૂરા બ્રિજનું લોકાર્પણ કર્યું હોવાનો આરોપ છે। ગત 22 જાન્યુઆરી એક તરફના રેમ્પનું લોકાર્પણ કરાયું। અમરોલી તરફ જતા બીજા રેમ્પનું પણ કામ હજુ અધૂરું છે। બ્રિજની કામગીરીને લઈને લોકોમાં નારાજગી છે। હોળી બાદ શ્રમિકો પરત ન પડતા જ કામ અટવાઈ હોવાની ચર્ચા છે। હાલ તો માનવબળની અછત ન હોવાનો દાવો છે। 62.84 કરોડના ખર્ચે આ ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યું છે। 31.42 કરોડના ખર્ચે એક તરફના રેમ્પનું કામ પૂર્ણ થયું। જુલાઈ સુધી બીજા રેમ્પનું મોટાભાગનું કામ પૂર્ણ થશે। બ્રિજ સેલ અધિકારીએ વાત કહી છે। જોઈ રહ્યા છો, બ્રિજનું કામ તો થયું પરંતુ અધૂરું કામ થયું છે અને અધૂરા કામમાં એક તરફનો બ્રિજ ચાલુ છે, બીજી તરફ ફક્ત પિલર છે। આપ જોઈ રહ્યા છો સ્થિતિ શું છે કે અધૂરો બ્રિજ પારાવાર મુશ્કેલી।